નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 1 ભાગ 1 માં સૂચકાંક આપણે આજે શરૂ કરીએ છીએ। બે પ્રકરણ આપણે અગાઉ પૂરા કર્યા, એક સુરેખ સહસંબંધ, બીજું સુરેખ નિયત સંબંધ। એ જ રીતનું ચેપ્ટર છે 12 માર્કનું ડિસ્ટ્રીબ્યુશન ફાળવણી વહેંચણી, એ જ રીતે કરેલી છે જે રીતે પહેલા બીજું ત્રીજું ચેપ્ટર જે જોયું એમાં। તો પહેલા ચેપ્ટરમાં વિભાગ વિભાગ જોઈએ તો એ વિભાગમાં એક એમસીક્યુ અને એક પ્રશ્ન પૂછાય છે। વિભાગ બી માં એક ગુણનો પ્રશ્ન વીએસક્યુ અને એ પણ એક પૂછાય છે। સી વિભાગમાં બે ગુણનો એક પ્રશ્ન દાખલો આવશે મોટા ભાગે, પણ મે બી કદાચ ક્યારેક થિયરી આવી શકે। એ જ રીતે 3 માર્કમાં ડી વિભાગમાં એક પ્રશ્ન પૂછાશે, આમાં પણ દાખલો શક્યતા વધુ છે, પણ એવું ન કહી શકાય કે દાખલો નહીં પૂછાય, ક્યારેક દાખલાની અથવામાં પણ થિયરી આવી શકે છે। તો આ વિભાગ ડી અને એફ વિભાગ ઈ વિભાગમાંથી અહીંયા પહેલા ભાગમાં આપણે અગાઉ ચર્ચા કરી હતી એમ અહીંયા કોઈ પણ પ્રશ્ન પૂછાતો નથી ઈ વિભાગમાં। ઈ વિભાગમાં 4 પ્રશ્નો પૂછાય છે, ચારે ચાર બીજા ભાગના છે, એટલે અહીંયા એફ વિભાગ ઘણા એમ થાય સાહેબ ડી પછી એફ લખ્યું, પણ એ પૂછાતો નથી એટલે લખીને ખાલી રાખો, એના બદલે મેં લખ્યું જ નથી। એટલે એફ વિભાગ 5 ગુણનો એક પ્રશ્ન મોટો દાખલો છે, અહીંયા કોઈ થિયરી નહીં, દાખલો જ આવશે અને 100% પૂછાય છે। અને મોટા ભાગે આ લાસ્ટ યર પાસે ને ફિશરનો પૂછાવાની શક્યતા વધુ છે। અને આ ચેપ્ટરને હું મારી રીતે સૂચકાંક આમને નામ આપ્યું છે, લેખક મારી કરતા પણ વિદ્વાન છે, પણ છતાંય મારી સરળ ભાષામાં હું નામ આપું તો હું આ ચેપ્ટરને એવું કહું કે આ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીનું ચેપ્ટર છે। પણ હવે નાના નથી તમે કે 7 × 5 9 × 6 12 × 10 એવું પૂછે, હવે તમે મોટા છો એટલે આ વીઆઈપી ગુણાકાર ભાગાકાર છે, વીઆઈપી સરવાળા બાદબાકી મોટી રકમના પોઈન્ટમાં આવે એવા, એટલે આ ચેપ્ટરને હું મારી રીતે અહીંયા ગુણાકાર સરવાળા બાદબાકી ભાગાકારનું ચેપ્ટર કહું છું। એટલે હવે આપણે આ રીતે જોઈએ તો આ ચેપ્ટરમાંથી કુલ 12 માર્કનું પૂછાય છે, 12 ગુણનું વેઇટેજ છે, 12% વેઇટેજ છે। ફરીથી એક એમસીક્યુ, એક વીએસક્યુ, એક સી માં 2 માર્કનો દાખલો, એક ડી માં 3 માર્કનો દાખલો અને એફ માં 5 માર્કનો દાખલો। જો તમે ગણતરી કરો 5 ને 3 8 ને 2 10 ને 2 12, આ રીતે ગુણ થાય છે। અને 5 પ્રશ્ન પૂછાય છે, એક એમસીક્યુ, એક વીએસક્યુ, એક નાનો દાખલો 2 માર્કનો, એક નાનો દાખલો 3 માર્કનો અને અહીંયા 5 માર્કનો, એટલે ટોટલ ગણો તો 5 પ્રશ્ન આમાંથી પૂછાય છે। હવે આ સમજૂતી મેળવ્યા પછી આપણે પ્રસ્તાવના ઉપર જઈએ, ચેપ્ટરની વાત કરીએ તો તમે જુઓ ઘણા જ એવી વસ્તુઓ છે કે જે સમય જાય, ચલ રાશિ ઘણી એવી છે કે જે સમય જાય એમ પરિવર્તન થાય છે, બદલાય છે। દાખલા તરીકે ભારતની વસ્તી તમે જુઓ તો 1950 માં હતી એટલી અત્યારે 2000 માં નથી, 2000 માં હતી એટલી અત્યારે 2020 માં નથી, એનાથી વધારે છે ફેરફાર થાય। જેમ જેમ સમય જાય એમ એમાં ફેરફાર થતો જાય છે। એવી જ રીતે ઉત્પાદન જુઓ તમે 2000 ની સાલની વાત કરીએ તો જેટલું મોબાઈલનું ઉત્પાદન થતું હતું એટલું અત્યારે થાય છે, એના કરતા ઘણું બધું વધારે। ગયા વર્ષે હતું એના કરતા આ વર્ષે વધારે થશે। જન્મદર, મૃત્યુદર, આયાત, નિકાસ, આ બધા એવા ચલ છે કે જેની કિંમત સમય સાથે બદલાય છે। કોઈ પણ વસ્તુનો ભાવ, કોઈ પણ વસ્તુનો જથ્થો, આ બધી વસ્તુ કેવી છે? સમય જાય એમ પરિવર્તન થાય છે, બદલાય છે, ચેન્જ થાય છે, ફેરફાર થાય છે। તો આ થઈ વાત સમય આધારિત જે પરિબળ છે, પણ એ ફેરફાર એક જ તરામાં, એક જ દિશામાં હોય એવું બને છે? તમે જુઓ ઘણી વખત એવું બને, અત્યારની વાત કરું, અત્યારે ચોમાસાની સીઝન છે, બધાને તમને ખબર હશે, તો આ ચોમાસાની સીઝનમાં તમે જુઓ
તો આ વરસાદ અત્યારે પુષ્કળ છે. આજના દિવસે જોઈએ તો 100% ઉપર ગુજરાતમાં વરસાદ થઈ ગયો છે. તો આ વરસાદના કારણે અમુક પાકને ફાયદો થશે, અમુક પાકને નુકસાન થશે. કયા પાકને નુકસાન થાય? તો અત્યારે કપાસ, પછી બાજરી જે વાવ્યું છે અમુક વસ્તુ એને જે વાવી દીધું છે એને નુકસાન થશે. જ્યારે ચોખા, ચણા એ જે હવે વાવવાનું છે કે વાવશે એને ફાયદો થશે. કારણ કે ચોખા વસ્તુ એવી છે કે એને જેટલું, જેને આપણે ડાંગર વડે દર્શાવીએ છીએ, ડાંગર બોલીએ છીએ, તો ડાંગરના પાકમાં એવું છે જેટલો વધુ વરસાદ થાય એટલી ઉપજ વધુ આવે. જ્યારે આ ઘઉં, પછી બાજરી, પછી આ અત્યારે કપાસ જે વાવ્યો છે ઘણાને નુકસાન થયું, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. પણ એની સામે આપણે પીવાના પાણીની વાત કરીએ તો આજના પેપરમાં છે કે 2 વર્ષ ચાલે એટલું પાણી થઈ ગયું. હવે પાણીનો કોઈ પ્રશ્ન નહીં. બાકી બધી વસ્તુને આપણે પહોંચી શકીએ, પાણી આપણે બનાવી શકતા નથી. એ ભગવાન પાસેથી, કુદરત પાસેથી મળે તો જ થાય છે, નહીંતર દુષ્કાળ પડે છે. એટલે આ બધી વસ્તુ એવી છે કે ચલ રાશિની કિંમત સમયે સમયે બદલાય છે. એવી રીતે તમારું વિદ્યાર્થીનું વજન, ઊંચાઈ, આ તમે જુઓ સમય જાય એમ બદલાતું જાય છે. મોટા ભાગે અત્યારે બધાને લોકડાઉનની પરિસ્થિતિમાં તમે જુઓ તો આપણે બધાનું વજન વધી ગયું છે, સિવાય અમુક કોક જેને કોરોના થયો હોય કે કઈ એવી પ્રોબ્લેમ થઈ હોય, મુશ્કેલી આવી હોય તો. બાકી મોટા ભાગનાનું વજન વધ્યું જ હોય. અને ઉંમર જેમ વધતી જાય એમ તમારું વર્ષ જે છે એ વધતા જાય અને ઊંચાઈ વધે. પણ અમુક વર્ષ સુધી, 20-21 વર્ષ સુધી, આમ તો કહેવત છે બધાને તમને ખબર હશે, 16 શાન અને 20 વાન. 16 વર્ષ સુધીમાં શાન એટલે બુદ્ધિ જો આવવાની હોય તો આવી જાય, નહીંતર સીતારામ નહીં નાખવાનું, એ બુદ્ધિ આવશે નહીં. 20 વાન, વાન એટલે આપણા શરીરમાં જે કંઈ ફેરફાર થવાના હશે, ચેન્જીસ, એ 20 વર્ષ સુધી થશે. પછી બહુ ઓછા ચાન્સીસ રહેશે. પછી તમે એમ વિચારો કે મારે હાઈટ વધારવી છે તો વધારી નહીં શકાય. આમ વધી શકશે, શરીર પોળું થશે, પેટ વધશે મારી જેમ, પણ તમે હાઈટ વધારી શકશો નહીં. એટલે એ બધું જે વધારવું હોય, એ કંઈ ફેરફાર કરવા હોય, જે કંઈ ચેન્જીસ કરવા હોય થોડા ઘણા શરીરમાં, તો એ બિફોર 20 વર્ષ પહેલા, 15-17 વર્ષથી તમે વિચારો, થોડી મહેનત કરો, કસરત કરો તો હાઈટ થોડી ઘણી વધશે, ફેરફાર થશે. તો આ થઈ વાત ચલ રાશિની. આ ચલ રાશિઓને મેં કીધું એમ કે આપણો એનો ફેરફારનો તરાહ જુદો જુદો હોય છે, પ્રવાહ પણ જુદો જુદો હોય છે. કોઈની કિંમત વધે, કોઈની કિંમત ઘટે. પહેલા આપણે ઘણી બધી વસ્તુઓની આયાત કરતા હતા, અત્યારે આયાત ઘટી ગઈ, એની સામે નિકાસ વધી ગઈ છે. નિકાસમાં તમે જુઓ તો અત્યારે આપણે મોટા ભાગે ચા, સણ, ખાંડ, આ બધી વસ્તુઓની નિકાસ કરીએ છીએ, જે આપણે ત્યાં મહત્તમ થાય છે. એવી જ રીતે શાકભાજી પણ આપણે ત્યાંથી જાય છે. સારામાં સારું શાકભાજી છે, આપણને એમ થાય કે આપણે સારું શાકભાજી લઈએ છીએ. ના, જે સારામાં સારી વસ્તુઓ છે એ ફોરેનમાં, એમાં પણ ખાસ કરીને આપણે આરબ કન્ટ્રીઝમાં, જે ખાડીના દેશો કહીએ છે ને, ઈરાન, ઈરાક, કુવૈત, દુબઈ, આબુધાબી, ઓમાન ને આ બધા રાષ્ટ્રોમાં, દુબઈમાં ત્યાં જાય છે. કારણ કે ત્યાં એ લોકોની શાકભાજી એટલા બધા અવેલેબલ હોતા નથી. એટલે આપણા સારામાં સારા બેસ્ટ શાકભાજી, ફળફળાદી છે એ બધું ત્યાં જાય છે. એટલે આ નિકાસ વધી. એટલે આ રીતે કોઈ પણ વસ્તુની જે તરાહ છે એ તરાહમાં આપણે ફેરફાર થાય છે જોઈ શકીએ છીએ. પણ આવા ફેરફારોને આપણે તુલનાત્મક રીતે માપવા હોય તો એ માપવા માટે, જાણવા માટે આપણે આ સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ. તુલનાત્મક એટલે કમ્પેરિઝન કરવી હોય તો એ કમ્પેરિઝન કરવા માટે આપણે સૂચકાંકનો ઉપયોગ કરીએ છીએ. અને આ સૂચકાંક એ ટકાવારી માપ છે. હવે સૂચકાંક સાપેક્ષ માપ છે પાછું, એટલે કોઈની કમ્પેરિઝન, સરખામણીમાં થાય છે. સાપેક્ષ અને નિરપેક્ષ આપણે અગાઉ ચલાવ્યું હતું, એમાં સમજ્યા છીએ, ફરીથી સમજાવી દઉં. નિરપેક્ષ એટલે કોઈ પણ જાતની કોઈની હારે સરખામણી નહીં.
મેં બોર્ડમાં પરીક્ષા આપી, કોઈ હતું જ નહીં પરીક્ષાર્થી, હું પહેલો નંબર જ આવું. જે આવે, જે પાસ થઈ ગયો એટલે 80% આવે તોય પહેલો નંબર આવશે, 40% આવે તોય પહેલો નંબર આવે, અને 33% આવે તોય પહેલો નંબર આવે. કારણ કે કોઈ છે નહીં, કમ્પેરિઝન નથી. પણ 1000 વિદ્યાર્થી હોય, 100 વિદ્યાર્થી હોય તોય એમાં જો પહેલો નંબર આવે તો એ પહેલો નંબર લાવ્યો. ઇન કમ્પેરિઝન ની સરખામણીએ, ની સાપેક્ષમાં તો નંબર આવે તો લાવ્યા કહેવાય. બાકી મેં કીધું એમ કે હું દોડવામાં એકલો હતો અને પહેલો નંબર આવ્યો. 100 મીટરની દોડ હતી ને એમાં હું પહેલો નંબર આવ્યો. બીજે દિવસે છાપામાં પોસ્ટર છપાવું, છાપામાં કેટલી જાહેરાતો કરું કે ભાઈ મારો પહેલો નંબર આવ્યો. તો એમાં આવે જ, એમાં આવે જ. કારણ કે કોઈ હરીફ જ નહોતું, જેને આપણે તમે અર્થશાસ્ત્રમાં શીખી ગયા. આ કઈ પરિસ્થિતિ કહેવાય? અર્થશાસ્ત્રમાં તમે આ શીખ્યા, આ ઈજારાની પરિસ્થિતિ જેવું છે. કોઈ વેચનાર હોય જ નહીં, એક જ જણા વેચનાર હોય. તો એવી પરિસ્થિતિને, એ પરિસ્થિતિમાં વેચનાર જે વસ્તુ આપશે એ વસ્તુ ગ્રાહકોએ ખરીદવી પડશે. જે ભાવ કહે છે એ ભાવે ખરીદવી પડશે. પહેલાના જમાનામાં ગામડામાં આવી પરિસ્થિતિ હતી. ગામડામાં એક જ વેચનાર હોય અને ખરીદનાર અનેક હોય. એટલે ઓલો જે વસ્તુ આપે, જે વસ્તુ વેચે એ ખરીદવી પડતી હતી. તો આ થઈ વાત સૂચકાંકની. આ પ્રકરણમાં આપણે સૂચકાંકમાં આ મુદ્દાઓ શીખવાના છે. સાપેક્ષ માપની રીત, નિરપેક્ષ માપની રીત, પછી સૂચકાંક, ભાવનો, જથ્થાનો, આધાર વર્ષ, ચાલુ વર્ષ, આધાર વર્ષ પસંદ કરવાની રીતો, સૂચકાંકના લક્ષણો, સૂચકાંકની ગણતરી કઈ રીતે કરવાની છે એની જુદી જુદી રીતો, પછી જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક. હવે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંકની વાત કરીએ તો એમાં જીવન જીવવા માટે, જીવન ટકાવી રાખવા માટે જે સૂચકાંકની છે, પછી એની રચનાના મુદ્દા, એ જીવન નિર્વાહના સૂચકાંકની રચના કરીએ છીએ તેના કયા કયા મુદ્દા છે એની ચર્ચા કરવાની છે. પછી એવી જ રીતે વસ્તુની ગોઠવણી, એના મુદ્દા છે. અને પછી ભાર આવે છે. તો ભારમાં બે પ્રકાર છે, સ્પષ્ટ ભાર, ગર્ભિત ભાર. આ બધાની ચર્ચા આપણે હવે કરીએ. તો સૌપ્રથમ પહેલા આપણે ચલ રાશિ વિશે જોઈએ. ચલ રાશિ એટલે શું? ચલ, વેરિયેબલ્સ 11 માં આપણે શીખ્યા હતા. ચલ એટલે શું? જે વસ્તુની કિંમત જુદા જુદા એકમે બદલાય તો એને શું કહેવાય છે? ચલ. માનો કે એ વ્યક્તિ છે અને બી વ્યક્તિ છે, તો એની ઉંમર, બી ની ઉંમર જુદી જુદી હશે. એની ઊંચાઈ, બી ની ઊંચાઈ જુદી જુદી હશે. એનું વજન, બી નું વજન જુદું જુદું હશે. તો આ થઈ વાત ચલ રાશિની. એટલે કે એકમે જેની કિંમતમાં ફેરફાર થાય. 100 વિદ્યાર્થીઓ ક્લાસમાં, તો તમે જુઓ તો એ 100 ને વજનમાં ફેરફાર હશે, ઊંચાઈમાં ફેરફાર હશે, કોઈને નંબર હશે ચશ્માના, કોઈને ન હોય. ઘણા બધા પ્રોબ્લેમ હોય. કોઈની કમર 30 ની હશે, કોઈની 32 ની હશે, કોઈને કમરો હશે 35, 36, 38 નો, 40 નો કમરો પણ હોય કહેવાય. અને ઘણાને સ્લિમ બોડી હોય તો 28, 30, 32 ની કમર હોય. તો આ થઈ વાત ચલ રાશિ. ચલ રાશિ એટલે શું? જે રાશિની કિંમત એકમે બદલાય તેને ચલ રાશિ કહેવામાં આવે છે. વેરિયેબલ્સ કહીએ છીએ આપણે. તો કોઈ પણ વસ્તુની કિંમત, ઉત્પાદન, વપરાશ, પછી એનો જથ્થો, પુરવઠો, આ બધું શું કહેવાય છે? ચલ રાશિ. તમે એકમે વસ્તુએ બદલાય. તમે કોઈ પણ દુકાને મોબાઈલ લેવા જાઓ તો એક દુકાને 10 પ્રકારના મોબાઈલ હશે, પણ એ 10 પ્રકારના થઈ પાછા 50 કે 60 જ મોબાઈલ હોય. અને બીજી દુકાને તમે જાઓ તો એની પાસે કદાચ એક બે બ્રાન્ડના જ હોય, પણ એની પાસે 200-500 મોબાઈલ હશે. કોઈ નોકિયા કેરમાં ગયા, એ નોકિયાની બ્રાન્ડમાં જાઓ તો તમે એની પાસે 10-12 વેરાયટી જ હશે નોકિયાની જ તે, પણ એની પાસે મોબાઈલ ઘણા હશે. અને ઘણા તમે નાના દુકાનદાર પાસે જાઓ તો એની પાસે 5-6 કંપનીના મોબાઈલ હશે, પણ મોબાઈલ હશે ઓછા. એની પાસે 50 નંગાઈ ન હોય. એ તમને એમ કહે છે કે હું લાવી દઉં, આજે કાલે આવી જશે, પરમ દિવસે આવી જશે, એ રીતે થાય. એટલે આ રીતે જે ચલની કિંમત, એકમની કિંમત જુદા જુદા એકમે બદલાય છે, રાશિની કિંમત જુદા જુદા એકમે, એને ચલ કહેવામાં આવે છે, ચલ રાશિ.
હવે એમાં આપણે જોયું કે ભાવ, કિંમત, જથ્થો, ઉત્પાદન, આયાત, નિકાસ ગમે તે લઈ શકો. હવે આ ચલ રાશિને માપવાની બે રીતો છે. એક નિરપેક્ષ માપની રીત, જેને તફાવતની રીત કહેવામાં આવે છે. ખાસ સમજો, નિરપેક્ષ માપ એટલે એને તફાવત, અને બીજી છે એ સાપેક્ષ માપની રીત, જે આપણે ભણવાની છે કે એને ગુણોત્તરની રીત કહેવામાં આવે છે. આનો ઉપયોગ આપણે અહીંયા વધારે થશે. નિરપેક્ષ રીતનો ઉપયોગ થતો નથી, પણ બે વસ્તુ સમજવી એટલી જ જરૂરી છે. તો એના માટે હું અહીંયા તમને એક ઉદાહરણ સમજાવું છું કે વસ્તુ A અને B છે અને વર્ષ બે આપ્યા છે, 2010 નો ભાવ અને 2015 નો ભાવ. તો 2010 નો ભાવ છે એ વસ્તુનો 50 હતો, એ વધીને કેટલો થયો? 60 રૂપિયા થયો. અને B વસ્તુ જે છે એનો 2010 માં ભાવ 500 રૂપિયા હતો, તે વધીને 510 થયો. તો તફાવતની રીત જુઓ, નિરપેક્ષ રીતે જો તમને એમ થાય કે એમાં 10 રૂપિયા વધ્યા છે, કોઈ વાંધો નહીં, પણ આ સાચું નથી, યોગ્ય નથી. સમજો કે એ વસ્તુ છે એ આપણને જીવન જરૂરી વસ્તુ છે અને B છે એ એટલી બધી ઉપયોગી નથી. અને તમે જુઓ તો આ B વસ્તુમાં 500 ની સાપેક્ષમાં 10 રૂપિયા વધ્યા છે, અહીંયા 50 ની સાપેક્ષમાં 10 રૂપિયા વધ્યા. એટલે ટકાવારીમાં જુઓ, સાપેક્ષ રીતમાં જુઓ તો અહીંયા 20% નો વધારો થયો છે. કારણ કે આ જે 60 રૂપિયા છેદમાં 50 રૂપિયા ગુણ્યા 100 કરો એટલે આ સૂચકાંક મળશે, જેને આપણે સાપેક્ષ રીતે કહીએ છીએ. પછી એવી રીતે અહીંયા 510 ભાગ્યા 500 ગુણ્યા 100 એટલે અહીંયા તમને 2% નો ફેરફાર થશે, 102 આવશે ને અહીંયા 120 આવશે. તો આ થઈ સાપેક્ષ રીત અને નિરપેક્ષ રીતની વાત. ફરીથી સમજાવી દઉં. અહીંયા તફાવતની રીત અથવા નિરપેક્ષ રીતમાં શું છે? ખાલી કેટલા રૂપિયા વધ્યા એ જોવાનું છે. 60 માંથી 10 50 જાય તો 10 રૂપિયા વધ્યા, 510 માંથી 500 જાય B વસ્તુમાં તો 10 રૂપિયા વધ્યા. તમે તફાવતની રીતે જુઓ તો બેયમાં 10 રૂપિયા વધ્યા છે, કોઈ વાંધો નહીં. સોનાની વસ્તુમાં 1000 રૂપિયા વધે, ઘઉંમાં 1000 રૂપિયા વધે તો બે સરખું જ કહેવાય? ના, સોનાના 1000 નહીં 5000 વધે તો એ લોકોને ફેર પડશે નહીં, પણ ઘઉંમાં 1000 રૂપિયા વધે એટલે સરકારને કેટલાય જવાબ દેવા પડે ને આપણે પણ કેટલાય જવાબ દેવા પડે ને કેટલી તકલીફ પડે, મુશ્કેલી પડે છે. તો આ થઈ વાત સાપેક્ષ અને નિરપેક્ષ. નિરપેક્ષમાં આ રીતે ખાલી ભાવ તફાવત જ જોવામાં આવે છે, જ્યારે સાપેક્ષમાં જે મૂળ ભાવ હતા એની સરખામણીએ કેટલા વધ્યા? 50 માં 10 વધ્યા એટલે 20% વધ્યા, અને 500 માં 10 વધ્યા એટલે ખાલી 2% વધ્યા. 500 માં 10 એટલે ખાલી 2% વધે છે. તો આ થઈ વાત સાપેક્ષ અને નિરપેક્ષ માપની રીત. તો સાપેક્ષની રીત એટલે ગુણોત્તરની રીત આપણે જોવાની છે. હવે સૂચકાંક આપણે જોઈએ. આ વ્યાખ્યા ખૂબ અગત્યની, મહત્વની છે. તો સૂચકાંકમાં જોઈએ તો કોઈ પણ વસ્તુના ભૂતકાળના ભાવને ચાલુ વર્ષના, એટલે ભૂતકાળ એટલે આધાર વર્ષ, તો એ આધાર વર્ષના ભાવને ચાલુ વર્ષના ભાવ સાથે સરખાવીએ અને એ જે ટકાવારી ફેરફાર થયો છે એ દર્શાવતું માપ એટલે સૂચકાંક. ચાલુ વર્ષના ભાવને ભૂતકાળના ભાવ સાથે સરખાવવાના અને એની ટકાવારી કાઢવાની છે. તો હવે સૂત્ર જોઈએ તો સિમ્પલ છે. સૂચકાંકને ઇન્ડેક્સ નંબર એટલે I વડે દર્શાવીએ છીએ. આપણે જોયું તો બીજા ચેપ્ટરમાં સહસંબંધને R વડે દર્શાવતા હતા, નિયત સંબંધમાં નિયત સંબંધાંકને B વડે દર્શાવતા અથવા B/X કહેતા. એમ અહીંયા I વડે દર્શાવીએ છીએ. I એટલે શું? તો P1 છેદમાં P0 ગુણ્યા 100. તો અહીંયા P0 એટલે આધાર વર્ષની કિંમત, ચલની જે હોય તે, અને P1 એટલે ચાલુ વર્ષની કિંમત, અને ગુણ્યા 100 તો તમને ખબર જ છે. સૂચકાંક એટલે શું? તો ચાલુ વર્ષના ભાવની ભૂતકાળના કોઈ પણ વર્ષના ભાવની સાથે ની સરખામણીમાં થતો સાપેક્ષ ટકાવારી ફેરફાર. સાપેક્ષ ટકાવારી ફેરફાર અને ટકાવારી ફેરફાર જ મહત્વનો છે. જો અહીંયા વસ્તુ એમાં 20% વધ્યા
અને વસ્તુ બી માં 2% વધ્યા છે. તો અહીંયા તમે જુઓ તો વસ્તુ A માં વધારો વધારે છે. આમ 10 રૂપિયા લાગે તફાવત, પણ વધારો છે અહીંયા વધારે છે. તો આ થઈ સૂચકાંકની વાત. ચાલુ વર્ષના ભાવની ભૂતકાળના કોઈ પણ અચળ આધારની રીત કે પારંપરિક આધાર હોય એ પછીની વાત છે, પણ એ આધાર વર્ષ કેવું હોય? સામાન્ય વર્ષ હોય. એવા ભાવની સરખામણીમાં સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફાર, એટલે કે ચાલુ વર્ષના ભાવમાં ભૂતકાળના ભાવની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને સૂચકાંક કહેવામાં આવે છે. હવે આ ભાવનો સૂચકાંક હોય તેને ભાવનો સૂચકાંક વડે દર્શાવાય છે. ભાવનો ફેરફાર જોઈએ તો અહીંયા જો આ વસ્તુ A અને B આ ભાવનો સૂચકાંક કહેવાય, કારણ કે અહીંયા A નો ભાવ છે અને B નો ભાવ છે, વસ્તુ A અને B. એવી રીતે એને આ રીતે દર્શાવે છે. અહીંયા P1 એટલે આધાર વર્ષના ચલની કિંમત અને ચાલુ વર્ષના ચલની કિંમત, બરાબર. હવે બીજું જોઈએ તો જથ્થાનો સૂચકાંક. તો જથ્થાનો સૂચકાંક એટલે અહીંયા વસ્તુનો ભાવ નથી લેવાનો, વસ્તુનો જથ્થો ઉત્પાદન કર્યું હોય એનો જથ્થો ધ્યાનમાં લેવાનો છે. સમજો કે આ ઉદાહરણમાં હું તમને બીજું આમાં સમજાવી દઉં કે એ વસ્તુનો જથ્થો છે એ અહીંયા 50 ટન હતો અને અહીંયા બી વસ્તુનો જથ્થો છે, સોરી, એ વસ્તુનો જથ્થો 50 ટન હતો વર્ષ 2010 માં અને 2015 માં 60 ટન થયો અને બી વસ્તુમાં 500 ટન હતો અને એ વધીને 510 ટન થયો. તો આ જે સૂચકાંક શોધીએ છીએ જથ્થાનો સૂચકાંક થાય. જથ્થાનો પ્રમાણમાં જોઈએ છીએ કે ભાઈ કેટલો અહીંયા જથ્થો વધ્યો, તો અહીં 20% ઉત્પાદન વધ્યું છે. જથ્થો કેટલો વધ્યો? અહીંયા 2% વધ્યો છે. તો આ વસ્તુમાં આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે એમ વિચારી શકાય. તો આ રીતે ચાલુ વર્ષના જથ્થાનું ભૂતકાળના વર્ષ એટલે કે આધાર વર્ષના જથ્થાની સાપેક્ષમાં થતો ટકાવારી ફેરફારને શું કહેવાય છે? જથ્થાનો સૂચકાંક કહેવામાં આવે છે. અહીંયા ધ્યાન રાખો, અહીંયા P1 ની જગ્યાએ શું લેવાનું છે? જથ્થો છે. આ P એટલે પ્રાઇસ, તો અહીંયા P1 ની જગ્યાએ Q1 લખવાનું અને અહીંયા P0 ની જગ્યાએ Q0, એટલે સૂચકાંક ફેરવાઈ જશે, એમાં કઈ ફેરફાર થાય નહીં. પણ જથ્થો છે એટલે Q, Q એટલે ક્વોન્ટિટી, એટલે કે જથ્થો, કેટલી માત્રા છે જથ્થાની. હવે આધાર વર્ષ બહુ મહત્વનો શબ્દ છે, બહુ મહત્વનું છે, આ સમજજો, યાદ રાખજો. તો ચાલુ વર્ષના ભાવ જે ભૂતકાળના વર્ષના ભાવ સાથે સરખાવીએ છીએ એ ભૂતકાળના વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ છે 2015 ના ભાવની સરખામણી આપણે કોની સાથે કરીએ છીએ? 2010 સાથે. તો 2010 છે આધાર વર્ષ કહેવાય. હવે સમજો અહીંયા 2015 ની જગ્યાએ અહીંયા 20 હોત અને અહીંયા 10 હોત તો એ આધાર વર્ષ 10 જ થાય. અહીંયા 10 ની જગ્યાએ પછી અહીંયા 15 હોત અને અહીંયા 20 હોત તો આધાર વર્ષ 2015. એટલે ચાલુ વર્ષના ભાવને જે જૂના ભૂતકાળના વર્ષના ભાવ સાથે સરખાવીએ છીએ એ ભૂતકાળના વર્ષને ભાવને શું કહેવાય છે? આધાર વર્ષ. ભૂતકાળના વર્ષને આધાર વર્ષ કહેવામાં આવે છે. આ આધાર વર્ષ કેવું હોવું જોઈએ? આધાર વર્ષ સામાન્ય હોવું જોઈએ. સામાન્ય એટલે કેવું? તો આર્થિક તેજી મંદીની કુદરતી કે માનવીય આફતોથી મુક્ત હોવું જોઈએ. આ 2020 ના વર્ષને કોઈ સામાન્ય વર્ષ કોઈ કહી શકે નહીં, કારણ કે આ વર્ષમાં મેક્સિમમ પ્રોબ્લેમ આવ્યા છે. વધુમાં વધુ સૌથી મોટો પ્રોબ્લેમ બધાને ખબર છે, વર્લ્ડ લેવલે શું આવ્યો? કોરોના. બીજો પ્રોબ્લેમ આ વર્ષે ભારતની વાત કરીએ તો ભારતમાં 2-3 વાવાઝોડા આવ્યા. અત્યારની વાત કરીએ તો અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. તો આ વર્ષને સામાન્ય વર્ષ કહેવાય નહીં, અસામાન્ય વર્ષ છે. આવી તો કોઈ કલ્પના જ નહોતી કરી. અને તમે જુઓ હમણાં WhatsAppમાં વચ્ચે મેસેજ ભરતા હતા કે 2020 ને ઝડપથી ડિલીટ કરી નાખો, પૂરું કરી દો, 31મી ડિસેમ્બર લઈ લો ને વર્ષ પૂરું કરી દો. કારણ કે સો મેની પ્રોબ્લેમ્સ, કેટલા વાવાઝોડા આવ્યા ને કઈ પરિસ્થિતિ આવી છે, ભૂકંપ આવ્યો ને
એટેક થયા અને ઘણા બધા પ્રશ્નો થયા છે આ વર્ષે, એટલે આ વર્ષ સામાન્ય કહી શકાય નહીં. તો 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે આધાર વર્ષની પસંદગી કરતી વખતે. પહેલું, કુદરતી આફતો. કુદરતી આફતોમાં ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પછી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે ફૂલ વરસાદ આવે ને અનાવૃષ્ટિ એટલે વરસાદ ઓછો આવે, દુકાળ પડે. તો એ પરિસ્થિતિમાં એ વર્ષને સામાન્ય વર્ષ કહેવાય નહીં. એની સરખામણી આપણે કોઈ યાર કરાય નહીં. હાવ સામાન્ય વિદ્યાર્થી હોય ઠોઠડો અને એની હારે તમે કમ્પેરિઝન કરો તો તમે એમ કહો હું હોશિયાર છું એની કરતા, પણ એની કરતા હોશિયાર નહીં. તમે સામાન્ય વિદ્યાર્થીઓ એની હારે સરખામણી કરો. એવી સામાન્ય વિદ્યાર્થી કોને કહેવાય કે જે 50% આસપાસ લાવતો હોય એ સામાન્ય કહેવાય. તો એની હારે આપણે કમ્પેરિઝન કરીએ તો આપણે 40% હોય આપણે ખબર પડે ભાઈ આપણે તો ઘણા પાછળ છીએ. પણ જો આ 40% વાળા ને બદલે 33% વાળાને આપણે તમે સરખામણી કરો, નપાત્યાની સરખામણી કરો તો તમને એમ થાય કે ઓહો આપણે તો ઘણા હોશિયાર છીએ, આપણે સારું છે. અને એ રીતે વાત સાચી છે કે પોઝિટિવ લો તો બરોબર છે, વર્ષ નથી બગડ્યું, નેક્સ્ટ યર આપણે મહેનત કરી લઈશું. પણ 80% વાળો વિદ્યાર્થી છે ને એની હારે સરખામણી કરો તો તમારા 50% જ આવ્યા છે. એનો મતલબ કે સાહેબે હરખું ભણાવ્યું નથી એવું ન. એનો મતલબ તમારી મહેનત ઓછી છે. તમે સાહેબને જે પૈસા આપ્યા છે, તમે જે સાહેબ ટ્યુશન રખાયું છે, તમે જે સ્કૂલમાં ભણો છો એ સ્કૂલમાં 80% વાળો ભણે છે. પણ ડિફરન્સ બે વચ્ચેનો આ છે કે આ ભાઈએ મોબાઈલનો નેટનો ઉપયોગ ઓછો કર્યો છે, ટીવી ઓછું જોયું છે, ભણવામાં વધુ ધ્યાન આપ્યું છે. આ ભાઈએ મોબાઈલ ટીવીનો મેક્સિમમ ઉપયોગ કર્યો હોય અને સાથે સાથે ભણવામાં ધ્યાન ન હોય તો જ બને. બાકી આની કરતા આ તમે જુઓ તો હોશિયાર છે મોબાઈલમાં ને એમાં. આ હોશિયાર વ્યક્તિને જેટલી નહીં ખબર પડતી હોય એટલા બધા ફીચર્સ ઢબુ પૈસાના ઢને આવડતા છે, કારણ કે એને નીચ કરવાનું છે, એને બીજું નથી કરવાનું. સમજાય છે? એટલે આ ખાસ ધ્યાન રાખો, તમે સરખામણી કોની હારે કરો છો એ બહુ મહત્વનું છે. એટલે આપણું વર્ષ જે છે એ સામાન્ય હોવું જોઈએ. આધાર વર્ષ કેવું હોવું જોઈએ? સામાન્ય. આધાર વર્ષ પસંદ કરવાની બે રીતો છે, એક ચાલુ વર્ષ અને બીજી છે અચળ આધાર. તો આધાર વર્ષ ના પસંદ કરવાની સોરી બે રીતો, અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત. હવે એ પહેલા આપણે ચાલુ વર્ષ જોઈએ તો પ્રવર્તમાન વર્ષ. તો ભૂતકાળના જે વર્ષના ભાવની આપણે ભૂતકાળના ભાવને જે વર્ષ સાથે સરખાવીએ છીએ એ વર્ષને ચાલુ વર્ષ કહેવામાં આવે છે, અથવા એને પ્રવર્તમાન વર્ષ, અત્યારનું વર્ષ. હું મારે સરખામણી કરવી હોય તો હું જૂના જે વ્યક્તિ છે એની સાથે ન સરખાવું, પણ મારી સાથેના જે કમ્પેરિઝન એની હારે કરાય તો ખબર પડે. એટલે એવી રીતે જે મારું વર્ષ છે, સમજો કે 2020 છે તો 2020 એ ચાલુ વર્ષ છે અને 2015-10 એ ભૂતકાળનું વર્ષ કહેવામાં આવે છે. અચળ આધાર એટલે આધાર વર્ષ કહેવાય છે. હવે આધાર વર્ષ પસંદ કરવાની બે રીતો છે, એક અચળ આધારની રીત, બીજી પરંપરિત આધારની રીત. અચળ આધારની રીતમાં આધાર અચળ એટલે કે બદલાતું નથી, આધાર બદલાતો નથી. સમજો કે અહીંયા 2010 છે એમનેમ રહે, 2020 ના ભાવની હારે સરખાવો તો એ 10 હારે કરવાની, 2018 ની સરખામણી કરો તો એ 10 હારે, 2025 ની સરખામણી કરવી એટલે 10 હારે. તો એ આધાર વર્ષ સ્થિર રહે છે, અચળ રહે છે, બદલાતું નથી. જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે. એટલે કે આગલું વર્ષ આધાર વર્ષ લેવામાં આવે છે. માનો કે 2015 નો સૂચકાંક શોધવો હોય તો અહીંયા 2014 આવશે, અહીંયા 2018 નો શોધવો હોય એટલે 2017 આવશે, 2020 નો સૂચકાંક શોધવો એટલે અહીંયા 2019 આવશે. આગલું વર્ષ છે. એટલે આ અચળ આધારની રીત છે એ લાંબા ગાળાના ફેરફાર જાણવા માટે, અને પરંપરિત આધારની રીત છે એ ટૂંકા ગાળાના ફેરફારો જાણવા માટે ઉપયોગી છે, મદદરૂપ થાય છે. હવે સૂચક આંકની ગણતરી કરવી હોય તો આ ત્રણ સૂત્રોનો ઉપયોગ મેં કીધું વધારે છે. મોટા ભાગે આ રીત પૂછાય છે, આ પૂછાય છે.
તો પહેલું છે લાસ્ટ પેયરનું સૂત્ર. તો લાસ્ટ પેયરના સૂત્રમાં લાસ્ટ પેયર શોધ્યું છે IL, એટલા માટે લખ્યું છે લાસ્ટ પેયરનું IL, એટલે લાસ્ટ પેયરનું સૂચકાંક એવું કહેવાય. તો અહીંયા તમે જો લાસ્ટ પેયર કોને મહત્વ આપ્યું, તો આધાર વર્ષના જથ્થાને. કોને મહત્વ આપ્યું, આધાર વર્ષનો જથ્થો. જો તમે અહીંયા આ P0 એટલે આધાર વર્ષની કિંમત, તો અહીંયા જો બે જગ્યાએ Q0 છે. આ સૂચકાંકનું સૂત્ર P1 છેદમાં P0 ગુણ્યા 100 તો હતું જ, અને એને આધાર વર્ષના જથ્થા અરે ગુણ્યું. આ Q0 એટલે શું, અહીંયા Q0 એટલે આધાર વર્ષનો જથ્થો અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો. તો આધાર વર્ષના જથ્થા અને ચાલુ વર્ષના જથ્થાને મહત્વને આધારે આપણે સૂત્ર થાય છે. તો લાસ્ટ પેર એવું કીધું કે ભાઈ આધાર વર્ષનો જથ્થો મહત્વનો છે. આ વાત ખોટી છે, સાચી નથી. સમજો કે તમે અત્યારે જેટલા રૂપિયા વાપરો છો, જેટલો ખર્ચ કરો છો, જેટલો તમારા ઘરમાં ખર્ચ થાય છે એટલો 5 વર્ષ પછી પણ થશે. અશક્ય છે. તમે માનો કે 5 વર્ષ પહેલા નાના હતા ત્યારે તમે 2 રોટલી 3 રોટલી ખાતા હતા, અત્યારે તમારી ઉંમર 16, 17, 18 વર્ષની છે, તો તમે 5, 7, 10 રોટલી શાંતિથી ઈઝીલી ખાઈ શકતા હોય. પણ પછી 40, 50 વર્ષ થશે ત્યારે તમે 2, 3 રોટલી પાછા આવી જશો. પછી એ વખતે એટલો બધો ખોરાક આપણે લઈ શકીએ નહીં. એટલે આ લાસ્ટ પેર જે એમ કહે છે કે આધાર વર્ષનો જથ્થો મહત્વનો છે, ના. એને પાસે એમ કે છે ભાઈ આધાર વર્ષનો જથ્થો મહત્વનો નથી, પણ એના બદલે ચાલુ વર્ષનો જથ્થો મહત્વનો છે. અત્યારે જે આપણે મહત્વ આપીએ છીએ એ. તો જો તમે આ આધાર વર્ષનો જથ્થો, અહીં ચાલુ વર્ષનો જથ્થો, સૂચકાંકનું એનું જ છે P1 P0 ગુણ્યા 100, P1 છેદમાં P0 ગુણ્યા 100, અને આને અહીંયા Q1 વડે ગુણી નાખ્યા. Q1 એટલે હમણાં જોયું આપણે કે ચાલુ વર્ષનો જથ્થો એ ચાલુ વર્ષના જથ્થા સાથે ગુણી નાખ્યું, એટલે પાસે એમ કે છે કે ભાઈ ચાલુ વર્ષનો જથ્થો મહત્વનો છે. તો અત્યારે જે આપણે ઉપયોગ કરીએ છીએ એ જ વર્ષો સુધી ઉપયોગ કરશું એવું છે, એ પણ યોગ્ય નથી. દર વર્ષે આટલો જ ઉપયોગ કરશું, ના, એ પણ નથી. તો આ બેયની જે ખામીઓ છે, દોષ છે, ક્ષતિઓ છે, દૂર કરવા માટે ફિશરે નવું સૂત્ર આપ્યું. એટલે IF એટલે એ એમ કહે છે કે આ લાસ્ટ પિયરનો અને પાસે બેયની વાત સાચી છે, એકની નહીં. આ એમ કહે છે કે ભાઈ આધાર વર્ષનો જથ્થો મહત્વનો છે, આ એમ કહે છે ચાલુ વર્ષનો. જ્યારે ફિશર એમ કહે છે ભાઈ નહીં, તમે બે સાચા છો, બેયનું મહત્વ છે, પણ એ બેયનો આ ગુણોત્તર મધ્યક છે. ફિશરનો સૂચકાંક શું છે? IF બરાબર IL ગુણ્યા IP નું વર્ગમૂળ કાઢો તો એ આવશે. જો IL નું સૂત્ર તમે આ છે, IF નું સૂત્ર આ છે, બેયનો ગુણાકાર. ઘણા ને એમ થાય છે બે વાર 100 છે, તમે એકવાર લખ્યા, પણ એ મેં 12 મૂક્યા છે ગુણ્યા 100, એટલે એક જ વાર આવે. અને અહીંયા 100 ગુણ્યા જ નથી, કારણ કે આખું સૂત્ર છે, આની બરાબર છે. તો આ અને આ બેનો ગુણાકાર કરો અને એનું વર્ગમૂળ કાઢશો તો પણ મળી જશે. એટલે ફિશરનો સૂચકાંક લાસ્ટ પિયર પર પ્રશ્ન પૂછાય છે, લાસ્ટ પિયર પાસે અને ફિશરના સૂચકાંકમાં કયો સૂચકાંક શ્રેષ્ઠ છે? તો ફિશરનો સૂચકાંક આદર્શ છે, શ્રેષ્ઠ છે. ઘણીવાર આવું પૂછાય કે કયો સૂચકાંક આદર્શ છે, કેમ? એના કારણો આપવાના છે. તો પહેલું આપણે જવાબ લખવાનો કે ફિશરનો સૂચકાંક શ્રેષ્ઠ છે, આદર્શ છે. કારણ કે પહેલું કારણ કે લાસ્ટ પિયર અને પાસેના જે ગુણ દોષ હતા એને ક્ષતિ હતી એને દૂર કરે છે, ઓછા કરે છે, મિનિમાઇઝ કરે છે. બધું દૂર ન થાય પણ જે એના ક્ષતિઓ છે એને દૂર કરે છે. બીજું કે બે મહત્વના પરીક્ષણો છે, એ પરીક્ષણોમાંથી પસાર થાય છે, જેને આપણે કાલ અથવા સમય વિપર્યાસ પરીક્ષણ અને બીજું છે પદ વિપર્યાસ પરીક્ષણ. આ નામ યાદ રાખજો, પછી આગળ કરાઈશ. તો બે મહત્વના પરીક્ષણો છે, સૂચકાંક પરીક્ષણો એટલે ટેસ્ટ. એ ટેસ્ટમાંથી પસાર થાય છે. પહેલું છે
કાલ વિપર્યાસ અથવા તો એને સમય વિપર્યાસ, કાલ એટલે સમય, અને બીજું છે પદ વિપર્યાસ એટલે એ પદ વિપર્યાસ પરીક્ષણ. આ બે પરીક્ષણ આ ટેસ્ટમાંથી પસાર થાય છે એટલે એ શું કહેવાય? સારું કહેવાય. તો આ રીતની વાત છે ફિશરની. હવે જીવન નિર્વાહનો ખર્ચનો સૂચકાંક. જીવન નિર્વાહ એટલે શું? જીવન જીવવા માટે, જીવન ટકાવી રાખવા માટે જે સૂચકાંકની આપણે ગણતરી કરીએ છીએ એને જીવન નિર્વાહનો સૂચકાંક કહેવામાં આવે છે. અને એની આપણે ગણતરી કરવી હોય તો, રચના કરવી હોય તો શું ધ્યાન રાખવાનું? તો પહેલું હેતુ. કયા હેતુ માટે આપણે આ જીવન નિર્વાહનો સૂચકાંક શોધીએ છીએ? આપણો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ. ખાલી ફોર્માલિટી ખાતર કે ભાઈ કોઈને પગાર નહીં વધારવાનો હોય તો વ્યવસ્થિત ગણતરી કરવી પડે. પછી કૌટુંબિક અંદાજપત્રની રીત. તો કૌટુંબિક અંદાજપત્ર એટલે એ જે વ્યક્તિનું, જે કુટુંબની વાત કરીએ છીએ એ કુટુંબનો ખર્ચ કેટલો છે એ આપણે ધ્યાન રાખવું જોઈએ. એની કેટલી જરૂરિયાત છે એ ધ્યાનમાં રાખીને આપણે સામાન્ય માણસની સૂચકાંકની ગણતરી કરીએ તો સામાન્ય માણસનો જે ખર્ચો છે ઓછો હશે, જ્યારે ડોક્ટર વર્ગ કે કોઈ મિનિસ્ટરોનો એનો ખર્ચ જુઓ તો એનો ખર્ચ જુદો હશે, એની જરૂરિયાતો જુદી હશે. અને હાવ ગરીબ સામાન્ય તળિયાનો માણસ છે એની પણ જરૂરિયાત જુદી હશે. એટલે આ ધ્યાન રાખવાનું એની જરૂરિયાતો. પછી વસ્તુની ગોઠવણી. એ કઈ કઈ વસ્તુઓ મેં તમારે ચર્ચા કરીએ કે કઈ વસ્તુની પસંદગી કરે છે. વસ્તુની પસંદગી, કઈ વસ્તુ એને જોઈએ છે એ આપણે ગોઠવવાનું છે કે ભાઈ સૌથી મહત્વની વસ્તુ છે. સૌથી પહેલું બધામાં ખોરાક તો જોઈએ જ બધાને. તો ખોરાક એટલે બધા ખાય જ છે, પણ જો અમુક લોકો છે જુવાર બાજરીની ખાય, મકાઈ ખાય છે, અમુક લોકો છે ઘઉં ખાય છે, અમુક લોકો છે પાછા એમાં પણ જે સારી જાતના ઘઉં આપણે કહીએ તો ઘઉંમાં તમે જુઓ તો સો મેની વેરાયટીઝ આવે છે. તમે ઘઉં 20-25 રૂપિયાના કિલોથી માંડીને તમે જુઓ તો 40 રૂપિયા 30 રૂપિયાના કિલો આવતા હોય છે. એટલે એનો ભાવ ઘણો બધો તફાવત હોઈ શકે. તો આ વસ્તુઓની ગોઠવણી. પછી વસ્તુઓના ભાવની પ્રાપ્તિ. તો જે વ્યક્તિનો સૂચકાંક શોધીએ છીએ એ વ્યક્તિ ક્યાંથી ખરીદી કરે છે ત્યાંનો ભાવ લેવાય. આપણે સામાન્ય માણસના સૂચકાંકની ગણતરી કરતા હોઈએ તો એ મોલમાં જઈને ખરીદી કરતો નથી. એટલે મોલના ભાવને એને ધ્યાનમાં ન લેવાય, છૂટક ભાવને ધ્યાનમાં લેવાય. એ જ રીતે આધાર વર્ષની પસંદગી. હમણાં આપણે ચર્ચા કરી એમ કે આધાર વર્ષ આપણે પસંદ કરીએ ત્યારે ખૂબ ધ્યાન રાખવાનું છે. પછી સરેરાશની પસંદગી. સરેરાશ એટલે આપણે જે મધ્યસ્થને શોધ્યા ને બહુલક ને 11માં એ રીતે તો અહીંયા સરેરાશ ની પસંદગી બે રીતે થાય છે. એક ગુણોત્તર મધ્યકની રીત અને બીજું અલગ છે. તો અહીંયા સરેરાશની પસંદગીમાં ધ્યાન રાખવાનું. અને છેલ્લું છે ભારની પસંદગી. એનું મહત્વ કેટલું છે. તમે જો ગરીબ વર્ગ માટે આપણે સૂચકાંક શોધીએ તો એનો મોટા ભાગનો ખર્ચો છે એ જમવા પાછળ થાય છે. જ્યારે પૈસાદાર વ્યક્તિ એનો તમે ખર્ચો જો તો મોટા ભાગનો ખર્ચો ક્યાં જાય છે? મોજ શોખની વસ્તુઓમાં, ગાડીઓમાં, પેટ્રોલમાં, ટીવી મોટા લે છે, મોબાઈલ 6 મહિના થાય ત્યાં બદલી નાખે, ગાડીઓ વર્ષે 2 વર્ષે બદલી નાખે. તો આ બધું બહારની પસંદગીમાં ધ્યાન રાખવાનું કે કઈ વસ્તુને કેટલું મહત્વ આપવાનું છે. જ્યારે ગરીબ છે એના માટે સૌથી પહેલું મહત્વ એ 40-50% નહીં 60% ગણાતો. જે રોજનું લઈને રોજ ખાતા હોય તો 60% લોકો પોતાને રકમ એમાં જ ખર્ચતા હોય છે. પછી બીજો ખર્ચો છે એ સૌથી મહત્વનો, કપડા, રોટી, કપડા, મકાન પછીની વસ્તુ છે. જ્યારે એ મકાનમાં પણ તમે જુઓ તો ગરીબના બચારાના ઝૂંપડા હોય, રહેવાના ઠેકાણા ન હોય તો એ ક્યાં મોટા મહેલમાં કે 2 BHK કે 4 BHK નું એ કલ્પના નહીં કરે. કારણ કે એને તો એ ઝૂંપડું છે એ એમને હચવાઈ રહે. આ ચોમાસાની સિઝનમાં એ ઝૂંપડામાં 4 જણા હોતા હોય અને આપણે મોટા બંગલા હોય, મહેલો હોય તો એ પાછા નખરા કરે, મચ્છર છે, આમ છે, તેમ છે. એટલે
આ ભારની પસંદગી કરવાની છે. એટલે ભાર આપવામાં બે પ્રકાર છે, એક ગર્ભિત ભાર અને બીજું સ્પષ્ટ ભાર. ગર્ભિત ભાર એટલે શું? તો ગરીબ વર્ગનો આપણે અને તવંગર વર્ગનો સૂચકાંક શોધવો હોય તો ગરીબ વર્ગને તમે જુઓ તો એને ચોખાનું જ મહત્વ હોય છે, બરાબર. એટલે એક પ્રકારના કે બે પ્રકારના ચોખા આપણે લઈએ કે જે હલકા પ્રકારના હોય. જ્યારે અમીર આદમી તવંગરના ચોખાનો ભાવ લેવો હોય, ચોખા આપણે જોવા હોય તો એ ચોખા એમાં કોહિનૂર ને બાસમતી એવાના ભાવ લેવા પડશે. એટલે એ બધું એ લોકો પસંદ કરતા હોય છે. એટલે ગર્ભિત ભારમાં એવું છે કે એ જે મહત્વ આપવાનું છે એટલી જાતના ચોખા એ પસંદ કરવામાં આવે છે, 5-7 જાતના. જ્યારે સ્પષ્ટ ભારમાં શું છે કે ભાઈ કપડાને આ ગર્ભિત ભારમાં શું થાય કે ભાઈ 4 જોડી કપડા છે, અને સ્પષ્ટ ભારમાં કેવું કે સીધું કહી દે ભાઈ 20% ભાવ, 20% ખર્ચ છે એ કપડા પાછળ કરે છે. અને ગરીબ છે એ તમે જુઓ તો 50% છે, મોટા ભાગે 50% જેવો ખોરાકમાં ખર્ચો કરે છે, અને મોજ શોખની વસ્તુ પાછળ ઓછો ખર્ચો કરે છે. ખર્ચો કરતા જ હોય છે પણ ઓછો, કારણ કે એની આવક જ લિમિટેડ હોય છે. એટલે સ્પષ્ટ ભારમાં ટકાવારી ભાર મહત્વ આપી દીધું હોય છે, જ્યારે અહીંયા ગર્ભિત ભારમાં મહત્વ ટકાવારી એવું આપવાનું હોતું નથી, અને એના આધારે એ પસંદગી કરવામાં આવે છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં થોડીક થિયરી અને સીધા દાખલાની વાત કરશું. 2 માર્કના 3 માર્કના દાખલા આવે છે, એ દાખલા આપણે ચર્ચા કરવાની છે. અચળ આધારની રીત અને પરંપરિત આધારની રીત. ઘરે રહો, સલામત રહો.